દર્શક મિત્રો, હું છું પરમાર અનિશા. તમે જોઈ રહ્યા છો લોક સામના ન્યૂઝ. તો જોઈએ આજના સમાચાર. અમરેલીથી અમારા રિપોર્ટર દિનેશ સાગર સાથે. અમરેલીની શાંતાબા હોસ્પિટલમાં આવેલા ઇમરજન્સી ટ્રોમા સેન્ટરની સુવિધાઓને લઈને દર્દીઓમાં સગાઓમાં ભારે અસંતોષ જોવા મળી રહ્યો છે. દર્દીઓના પરિવારજનો આક્ષેપ છે કે હોસ્પિટલમાં સારવાર માટે આવતા લોકો માટે પૂરતી સુવિધાઓનો અભાવ છે. દર્દીઓના સગાઓના જણાવ્યા મુજબ ટ્રોમા સેન્ટર વિભાગમાં રાહ જોતા લોકો માટે બેસવાની યોગ્ય વ્યવસ્થા નથી. હોસ્પિટલની અંદર સ્ટાફ અને અન્ય લોકો માટે બેસવાની વ્યવસ્થા હોવા છતાં દર્દીઓના સગાઓ માટે પૂરતા બાકડાઓ ઉપલબ્ધ નથી, જેના કારણે લોકોને જમીન પર અથવા હોસ્પિટલના કમ્પાઉન્ડમાં ખુલ્લા આકાશ નીચે બેસવું પડે છે. ઉનાળાની કાળઝાળ ગરમી હોય કે ચોમાસાની વરસાદી મોસમ, દર્દીઓના સગાઓને બહાર જ સમય પસાર કરવો પડે છે. સાથે જ બહાર રાહ જોતા લોકો માટે ટોયલેટ, બાથરૂમ અને શુદ્ધ પીવાના પાણી જેવી મૂળભૂત સુવિધાઓ પણ ઉપલબ્ધ નથી હોવાના આક્ષેપો કરવામાં આવ્યા છે. પરિવારજનોનું કહેવું છે કે સુરક્ષા કર્મચારીઓ દ્વારા ઘણી વખત તેમને અંદર જઈને પાણી પીવા અથવા વોશરૂમનો ઉપયોગ કરવાની મંજૂરી પણ આપવામાં આવતી નથી, જેના કારણે અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. સ્થાનિક આગેવાનો અને નાગરિકોએ હોસ્પિટલ તંત્રની માંગ કરી છે કે દર્દીઓના સગાઓ માટે કમ્પાઉન્ડમાં છાપરું, બેસવાની પૂરતી વ્યવસ્થા, સ્વચ્છ ટોયલેટ, બાથરૂમ તેમજ ઠંડા પીવાના પાણીની તાત્કાલિક વ્યવસ્થા કરવામાં આવે. હવે જોવાનું એ રહેશે કે દર્દીઓ અને તેમના પરિવારજનોની આ વ્યથા સાંભળીને હોસ્પિટલ તંત્ર અને જવાબદાર અધિકારીઓ ક્યારે અને કેવી રીતે કાર્યવાહી કરે છે. તો ફરી મળીશું એક નવા સમાચાર સાથે. ત્યાં સુધી જોતા રહો લોક સામના ન્યૂઝ.